સુરતમાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। શેરી ગરબાથી લઈને મોટા આયોજનો સુધી તમામ જગ્યા પર તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે। જ્યારે આ આધ્યાત્મના પર્વમાં લોકો દ્વારા માતાજીની મૂર્તિનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરીને ભક્તિભાવનું ભાથું બાંધવામાં આવતું હોય છે, ત્યારે અમરોલી ખાતે ખોડિયાર છોરુ ગ્રુપ દ્વારા માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા અમરોલી વિસ્તારમાં આવેલા ચારભુજા સર્કલ ખાતેથી નીકળી હતી અને અમરોલી આવાસ H4 ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ખોડિયાર માતાના ભક્ત એવા લાલુભાઈ કુકાણીએ આખા રમઝટ અને માતાજીની સ્થાપનાનું આયોજન કર્યું હતું, જેમાં નાનપુરાના કિન્નરો પણ જોડાયા હતા। તેમણે કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી નવરાત્રી દરમિયાન ખોડિયાર માતાની મૂર્તિ સ્થાપન કરીને ગરબા રમીએ છીએ, તેમજ આ નવરાત્રી દરમિયાન મહાઆરતી, સેવા પૂજા સહિતના હવન સહિતના આયોજનો પણ કરવામાં આવે છે। ખોડિયારમાંના જે રીતના નવરાત્રા ચાલુ થાય છે 9 દિવસના નવરાત્રી હિસાબે માતાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને પાલખી યાત્રા અમે કાઢી છે। ચારભુજા સર્કલ થી થઈને આવાસમાં નીકળશે H4 ગેટે, જ્યાં માતાજીનું મંદિર છે ત્યાં મુકામ થશે। 9 દિવસમાં જેવી રીતના માતાજીના નવલી નવરાત્રાના ગરબાનો ઉત્સવ થાય, આરતી પૂજા, સેવા પૂજા, હવન થાય, એ રીતના બધું માતાજીના કાર્યક્રમ કરવામાં આવે છે।